માણસા ખાતે દસનામ ગોસ્વામી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। માણસા ઘુંઘટ પાર્ટી પ્લોટ ખાતે દસનામ ગોસ્વામી સમાજનો સ્નેહમિલન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। સમાજના દરેક વ્યક્તિને વ્યસન મુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો। તેજસ્વી વિદ્યાર્થીઓ ઇનામ વિતરણ સન્માન કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું। તમામ આગેવાનોનું સન્માન કરાયું। વધુમાં દસનામ સમાજ શૈક્ષણિક સંકુલ અને મંદિર માટે આપનાર દાતાઓને સન્માનિત કરાયા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય JS પટેલ, જગદીશગીરી ગોસ્વામી, મહંત અમર ભારતીજી, ભાજપ યુવા નેતા કિરપાલસિંહ ચાવડા, દસનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ડોક્ટર રાકેશભાઈ ગોસ્વામી, મંત્રી રમેશ ભારતી ગોસ્વામી સહિત સમાજના આગેવાનો, હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। કેજો ચાલુ કરવાનો એટલે નમો નારાયણ। તમામ ગોસ્વામી સમાજના મારા ભાઈ બંધુઓને આજે માણસા ખાતે 5મો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો છે। એની અંદર જેટલા માણસા તાલુકાના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને ઇનામ આપીને પ્રોત્સાહન કરવા માટેનું આયોજન છે। અને આજે માણસા તાલુકામાં એક નવું ભવન બની રહ્યું છે, એના માટે પણ ઘણા બધા દાતાઓ છે। એમના થકી જે ભવન બની રહ્યું છે એમનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે। અને દર વર્ષે આ પ્રોગ્રામ માણસા ખાતે કરવામાં આવે છે। એટલે તમામ જે અમારી પ્રમુખથી માંડીને નાનો જે કાર્યકર છે સમાજનો, એ દરેક લોકો સહકાર આપીને આ જે કાર્યક્રમને સફળ લાવે છે, એમ એ રીતે હું દરેકનો પણ આભાર માનું છું। રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા।